વિચારો, એકદમ નવો પાવર કેબલ અને પહેલીવાર ચાલુ કરવામાં આવે એની શરૂઆતની થોડી ક્ષણો કેટલી નિર્ણાયક હોય છે ખબર છે? ચાલો આજે આ ઉચ્ચ જોખમવાળા ઓપરેશનને નજીકથી સમજીએ. તો એક સવાલ મનમાં આવે કે કોઈ પણ પાવર કેબલ માટે એના આખા જીવનકાળમાં સૌથી ખતરનાક ક્ષણ કઈ હોઈ શકે? જવાબ કદાચ તમે જે વિચારો છો એનાથી સાવ અલગ હોય. એ ક્ષણ છે જ્યારે એ પહેલીવાર પૂરા પ્રેશરમાં આવે છે, પૂરા લોડ સાથે. આ એ જ ઘડી છે જ્યારે નાની અમથી છુપાયેલી ખામી પણ એક મોટી આફત બની શકે છે. અને બસ અહીંથી જ આપણી એક જાસૂસી વાર્તા શરૂ થાય છે. અહીં એન્જિનિયરો કોઈ જાસૂસથી ઓછા નથી હોતા. એમનું મિશન એક જ હોય છે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં જ છુપાયેલી ખામીઓને શોધી કાઢવી. તો આ એન્જિનિયર જાસૂસોનું મિશન ખરેખર છે શું? આટલી ગંભીર તપાસ પાછળના મુખ્ય હેતુઓ શું છે? ચાલો જાણીએ. જુઓ, આ મિશનના મુખ્યત્વે 3 ઉદ્દેશ્યો છે. પહેલું, કેબલમાં, એના જોડાણોમાં કે છેડા પર ક્યાંય પણ અસામાન્ય ગરમી તો નથી ને એ શોધવું. બીજું, એ પાક્કું કરવું કે બધું ઇન્સ્ટોલેશન અને જોઇન્ટિંગ એકદમ બરાબર થયું છે. અને ત્રીજું, સૌથી અગત્યનું, કેબલ લાંબા સમય સુધી સુરક્ષિત રીતે ચાલે અને વહેલો ખરાબ ન થઈ જાય એ સુનિશ્ચિત કરવું. હવે દરેક જાસૂસને પોતાના સાધનોની જરૂર પડે, ખરું ને? તો પછી આપણા આ એન્જિનિયર જાસૂસો પુરાવા ભેગા કરવા માટે શું વાપરે છે? ચાલો જરા એમની ટૂલ કિટમાં નજર કરીએ. એમના ખાસ હથિયારો છે ઇન્ફ્રારેડ થર્મોમીટર અને થર્મલ ઇમેજિંગ કેમેરા. આ કોઈ સાધારણ સાધનો નથી. આ એમને એવી વસ્તુઓ જોવામાં મદદ કરે છે જે આપણે નરી આંખે જોઈ જ ન શકીએ, એટલે કે ગરમીના રૂપમાં છુપાયેલા પુરાવા. આખી પ્રક્રિયા ખૂબ જ ધ્યાનથી કરવામાં આવે છે. સૌથી પહેલાં કેબલને ચાલુ કરીને એના પર ધીમે ધીમે લોડ એટલે કે વીજળીનો ભાર વધારવામાં આવે છે. પછી તરત જ થર્મલ કેમેરાથી તાપમાન માપવાનું શરૂ થાય છે. એ લોકો થોડા સમય તાપમાન નોંધતા રહે છે અને છેલ્લે કેબલના અલગ અલગ ફેઝ એટલે કે વાયરો વચ્ચે તાપમાનમાં કેટલો ફેરફાર છે એની સરખામણી કરે છે. આ એકદમ સાવચેતીભરી અને પદ્ધતિસરની તપાસ છે. પણ જુઓ, પુરાવા ભેગા કરી લેવા એ તો માત્ર અડધું જ કામ થયું. અસલી જાસૂસી તો હવે શરૂ થાય છે. આ જે ગરમીના સંકેતો મળ્યા એનો મતલબ શું કાઢવો? તો આ તપાસમાં 2 શક્યતાઓ છે. એક, કે બધું બરાબર છે, એટલે કે કેબલનું તાપમાન નક્કી કરેલી મર્યાદામાં છે અને બધા વાયરોમાં એક સરખું છે, કોઈ જગ્યાએ વધારે ગરમી નથી. અને બીજી શક્યતા, ચેતવણીના સંકેતો, જેમ કે કોઈ એક જ જગ્યાએ અચાનક ગરમી વધી જવી, જેને આપણે હોટસ્પોટ કહીએ છીએ, અથવા તો અલગ અલગ વાયરોનું તાપમાન બહુ જ જુદું હોવું. આ એક મોટી સમસ્યાનો ઇશારો છે. કહેવાય છે ને કે દરેક ગરમીની નિશાની એક વાર્તા કહે છે. અને આ વાત અહીં એકદમ બંધ બેસે છે. આ તાપમાનના આંકડા ખાલી નંબરો નથી, એ કેબલની અંદર શું ચાલી રહ્યું છે એની આખી કહાની બતાવી રહ્યા છે. તો આ સંકેતો કઈ સમસ્યાઓ તરફ ઇશારો કરે છે? માની લો કે કોઈ હોટસ્પોટ દેખાય છે, તો એનો સીધો મતલબ એ હોઈ શકે કે કોઈ કનેક્શન ઢીલું છે અથવા વાયરનું જોડાણ બરાબર થયું નથી. અને જો અલગ અલગ વાયરોનું તાપમાન જુદું હોય તો એનો અર્થ એ છે કે વીજળીનો લોડ સરખી રીતે વહેંચાયેલો નથી. આમ દરેક સંકેત પાછળ એક ચોક્કસ કારણ છુપાયેલું હોય છે. આખરે આ બધી જાસૂસી અને તપાસનો અર્થ શું? આખી પ્રક્રિયા આપણા રોજના જીવન પર શું અસર કરે છે? જરા વિચારો, જો આપણા ઘરો, હોસ્પિટલો કે ઓફિસોમાં અચાનક પાવર જતો રહે તો કેવી હાલત થાય? આ પહેલી તપાસનું મહત્વ ખરેખર ખૂબ જ વધારે છે. એનાથી કેબલમાં ક્યાંય પણ અસામાન્ય ગરમી હોય તો તરત પકડાઈ જાય છે. ઢીલા કનેક્શન જેવી ભૂલો શરૂઆતમાં જ ઓળખાઈ જાય છે. આનાથી કેબલનું આયુષ્ય વધે છે અને એને મોટું નુકસાન થતું અટકે છે. અને સૌથી મોટી વાત, એ આપણી સલામતી સુનિશ્ચિત કરે છે અને અચાનક પાવર કટ જેવી સમસ્યાઓને ટાળવામાં મદદ કરે છે. ટૂંકમાં કહીએ તો આખી વાતનો સાર એટલો જ છે કે ભવિષ્યમાં કોઈ મોટી સમસ્યા ન આવે એ માટે અત્યારે જ સાવચેત રહેવું. ઇન્સ્ટોલેશન વખતે થયેલી નાની છુપાયેલી ખામીઓને શરૂઆતમાં જ શોધીને સુધારી લેવી, જેથી લાંબા સમય સુધી વીજળી પુરવઠો સુરક્ષિત અને ભરોસાપાત્ર રહે. અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જેમાં પાવર કેબલની અદૃશ્ય તપાસ આપણી સુરક્ષા કરે છે, એવી જ રીતે આપણી આસપાસ બીજી એવી કેટલીય અદૃશ્ય ઇજનેરી તપાસો હશે જે આપણા રોજિંદા જીવનને સરળ અને સુરક્ષિત બનાવતી હશે, જેના વિશે આપણને કદાચ ખબર પણ નથી. વિચારવા જેવી વાત છે ને?